તો કહેવાનો ભાવાર્થ છે પ્રેમ વગર ક્યારેય પ્રાપ્તિ નહીં થાય. ઈશ્વરને મેળવો હોય તો એક જ રસ્તો છે પ્રેમ. ઓ માય ગોડ નો સુંદર ડાયલોગ છે કે આ લોકો જે કઈ મનુષ્ય છે ને, કેવો સુંદર કેવલો સરસ મજાનો શબ્દ છે. આ બધા લોકો છે ને એ ભગવાનથી ડરે છે. બધા લોકો છે ભગવાનથી ડરે છે, પ્રેમ નથી કરતા. અને હકીકતમાં વાત આપને ભગવાનથી ડર છે, ભગવાનથી પ્રેમ નથી. આ ઈશ્વર એવો છે ને, આખા જગતના બીજા બધા ઈશ્વરને તો બાપ કીધો હોય, બીજે બધા ગ્રંથોમાં જે બીજા ધર્મમાં કદાચ ઈશ્વરને બાપ કીધો હોય, પણ આપણો સનાતન ધર્મ એવું છે ને કે એ બાપે હોઈ શકે અને ઈશ્વર ત્રણ લોકનો નાથ એ દીકરો બનીને આવે, સ્વામી બનીને આવે અને સખા બનીને આવે. મારા વાલા, આ ઈશ્વર છે કે જે દાસે બનવા તૈયાર હોય, પણ જો કોઈ રથ હલાવવા તૈયાર હોય, પણ ગાંડી ધારી જો કોઈ અર્જુન બનવા તૈયાર હોય. આવો પ્રેમ છે ઈશ્વર. ઈશ્વરને પ્રેમ કરતા શીખીએ. કથા એટલે હું તમને સમજાવું છું કે એ કથામાં આપણે એટલું શીખીએ કે બીજું કાંઈ શીખાય કે ન શીખાય, એટલું યાદ રાખો. ભગવાનથી ડરો નહીં, ભગવાનથી પ્રેમ કરો.